टोटल अमरा परिवार 8 जणा था। एमांथी 3 रिटर्न नीचे हता ए मळी गया छे। 5 मिसिंग छे। एमां मारो दीकरो छे राजभाई नाम छे एनुं। नमस्कार मित्रों, वीडियो में तमारुं स्वागत है। सौथी मोटा समाचार तमने बधा लोकोने खबर हशे कि राजकोट में गेम झोन में आग लागेली त्यारे 40 लोकोना मौत थया छे। मित्र, सौथी मोटी दुर्घटना कहेवाय छे कि एक ज परिवारना 7 लोकोना मौत थया छे। जी हाँ मित्रों, दुखद घटना लईने आपणे विडियोनी अंदर वात करवाना छे। विडियोने छेल्ले सुधी जोजो अने चेनल पर नवा हो तो चेनलने सब्सक्राइब करवानुं बिल्कुल भूलता नहीं, केमके लगातार આપણે ગુજરાતની લાઈવ વિડીયો જોઈ રહ્યા છે। મેં તમારો દોસ્ત શૈલેષ બિલ। મિત્રો, વાત કરવામાં આવે તો શનિવારે બનેલી ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર છે। મિત્રો, આગળ પણ આ ભાઈનો વિડીયો તમે જોઈ લીધો હશે। હું આશા કરું છું કે ભાઈ એવું કહી રહ્યા છે કે મારા પરિવારના 7 લોકોના મોત થયા છે। જે જવાબદાર અધિકારી છે, જે જવાબદાર છે, એમના સામે કડકના કડક કાયદાસર કાર્યવાહી થાય અને જે પણ એમનું જામીનથી એમને છોડાવવામાં આવે તો એ મારે આગળ પાછળ કોઈ જ નથી, હું એમને મારી જ નાખી, એવી રીતના આ ભાઈ કહી રહ્યા છે। શું ખરેખર આ ભાઈ સાચું કહી રહ્યા છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કે ભાઈ એ ભાઈ એવું કહી રહ્યા છે કે મારે આગળ પાછળ કોઈ જ નથી, કેમ કે મારા પરિવારમાંથી 7 લોકોના મોત થયા છે, તો મારે આગળ પાછળ કોઈ જ નથી। જે જવાબદાર અધિકારી છે એમના પર કડક કડક ફાંસીની સજા આપે એવી હું માંગ કરું છું, એવું કહી રહ્યા છે। અને સાથે સાથે એવું પણ જણાવ્યું છે કે ભાઈ એમને જે પણ કાર્યવાહી થશે, જામીન પણ છોડવામાં આવશે તો એ જામીન મેં હું તરત જ મારી નાખીશ, એવું કહી રહ્યા છે। શું ભાઈ આ ખરેખર સાચું કહી રહ્યા છે કે આ ભાઈની સાચી વાત છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, કેમ કે ત્યાં ગેમ ઝોનની અંદર 40થી વધારે લોકોના મોત થયા છે। અચાનક આગ લાગી હતી। આગ લાગતાની સાથે બચાવ કામગીરી એકદમ લેટ ચાલુ થઈ હતી, એના કારણે આ ઘટના ઘટી હતી। જ્યાં મિત્રો આ હતા આજના સમાચાર। આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।